નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 12 ફેબ્રુઆરી 2025ને વાર બુધવાર। તો આજના આ વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં જોરદાર તેજી અને આ વર્ષે જીરાના ભાવ કેવા રહેશે અને ક્યારે વધશે, સાથે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને જીરાના ફોરવેલ અને જે નિકાસના વેપારો થયા હતા તેની ડિલિવરીના સમય આવી ગયો હોવાથી જીરાની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળ્યો હતો અને ભાવમાં 50 રૂપિયાની તેજી જોવા મળી હતી અને આગામી દિવસોમાં જીરાની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે। અને ખાસ કરીને ઊંઝામાં નવા જીરાની આવકો આજે 75 બોરીની આવક હતી અને ભાવ 20 કિલોના 3125 થી 4000 રૂપિયા હતા અને ગોંડલમાં નવા જીરાની આવકો 90 ગુણીની હતી, સામે 2700 થી 4300 રૂપિયા ભાવ હતા। તો મિત્રો જીરાના વાયદા બજારમાં 570 રૂપિયા વધીને 20,750ની સપાટી પર બંધ રહ્યા હતા અને આગામી દિવસોમાં હજી વાયદા બજાર 21,000ને પાર થાય તેવી સંભાવના દેખાઈ રહી છે। તો જીરાના ભાવમાં જોરદાર તેજી થાય તેવી સંકેતા દેખાઈ રહી છે। તો મિત્રો ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। રાજકોટ 3,420 થી 3,810 રૂપિયા, ગોંડલ 2,351 થી 3,891 રૂપિયા, જેતપુર 2,500 થી 3,550 રૂપિયા, બોટાદ 3,125 થી 3,750 રૂપિયા, વાંકાનેર 3,200 થી 3,670 રૂપિયા, અમરેલી 2,570 થી 3,660 રૂપિયા, જસદણ 3,000 થી 3,850 રૂપિયા, કાલાવાડ 3,500 થી 3,615 રૂપિયા, જામનગર 3,550 થી 3,785 રૂપિયા, મહુવા 3,345 થી 4,335 રૂપિયા,